પાટણ શહેરમાં જૂની પીટીસી કોલેજની બાજુમાં આવેલી પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક ગંભીર બાબત પ્રકાશમાં આવી છે। સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીનીઓએ આપવાની સાયકલો લાંબા સમયથી કચેરીના ઓરડામાં ધૂળ ખાતી પડી રહી છે। લાંબા સમયથી એક જ સ્થળે પડી રહેવાને કારણે આ સાયકલોની હાલત બગડી રહી છે અને ભંગાર જેવી સ્થિતિ પહોંચી ગઈ છે। આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મદદરૂપ થવાનો છે, પરંતુ સાયકલો લાભાર્થીઓ સુધી ન પહોંચવાથી યોજનાઓનો હેતુ મારી રહ્યો છે। પાટણ શહેરના કોંગ્રેસના દીપકભાઈ પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે। બારીમાંથી નજરે પડતા જોતા પહેલાં તો કેસરી કલરની હતી, પરંતુ હાલ જોયું તો એ સાયકલો ગરીબ કલ્યાણ મેળાની સાયકલો છે। તો ખરેખર મારી આ સરકારને નમ્ર વિનંતી છે કે સાયકલો ધૂળ ખાતી અને ભંગાર થતી હાલતમાં અત્યારે હાલ ઓરડામાં પડી છે। તો જે લાભાર્થીઓ ખરેખર જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ સુધી સાયકલો પહોંચી નથી। તો પાટણનું વહીવટીતંત્ર આવી સાયકલો જ્યાં જ્યાં પડી છે, સરસ્વતી સાધના યોજનાની હોય કે ગરીબ કલ્યાણ મેળા યોજનાની હોય, આવી તમામ સાયકલો એકત્રિત કરી અને જે લાભાર્થીઓ આનાથી વંચિત રહી ગયા છે એ લાભાર્થી સુધી પહોંચાડવામાં આવે અને આનું આર્થિક ભારણ ખૂબ મોટું ગુજરાતની તિજોરી પર પડી રહ્યું છે। તો આ સાયકલો જે ભંગાર થતી હાલતમાં જે કોઈ કર્મચારીએ બનાવ્યું હોય કે અધિકારીએ બનાવ્યું હોય આ પરિસ્થિતિ, તો એવા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે માંગણી કરી છે કે આ બાબતે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તેમજ તેમની માંગણી છે કે જિલ્લા વહીવટીતંત્રએ તાત્કાલિક આ મામલે ધ્યાન આપવું જોઈએ। જિલ્લાભરમાં જ્યાં જ્યાં આવી સાયકલો પડી રહી છે તેને એકત્રિત કરી યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।